તો અમદાવાદે જ અનેક ઘટના પર નજર કરી કે જ્યાં અકસ્માત સર્જનારની હત્યા કરી દેવામાં આવી। અકસ્માત કરીને ભાગતા કાર ચાલકની હત્યા કરી। અકસ્માત કર્યો ત્યારબાદ લોકોએ તેને મારતા કાર ચાલકનું મોત નીપજ્યું છે। વાસણાથી જુહાપુરા જવાના રસ્તા પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 થી વધુ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ખાસ આ કાર ચાલકને મારવામાં આવ્યો હતો। તેના ટોળા સામે હત્યા અને રાયોટિંગની ફરિયાદ દાખલ થઈ છે। વેજલપુરમાં કલ્પેશ ચૌહાણની હત્યા અંગે ફરિયાદ દાખલ થઈ। જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, લોકોનો રોષ એટલો બધો હતો કે આખરે કાર ચાલકને માર્યો અને તેની હત્યા થઈ ગઈ છે। ત્યારે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી અને જે અકસ્માત સર્જ્યો હતો, જે કાર ચાલકે તે નશાની હાલતમાં હતો, એની કઈ વિગતો સામે આવી છે? આપણો જે બનાવ હતો તો વાસણાથી લઈ અને જુહાપુરા સુધીનો હતો। વાસણા એક સૌપ્રથમ એક્સિડન્ટ આરોપી દ્વારા, એટલે કે જે કાર ચાલક હતો કલ્પેશ, તેના દ્વારા કરવામાં આવ્યો હતો। કાર ચાલક એક વ્યક્તિને અડફેટે લઈ અને ત્યાંથી ભાગતા લોકોએ તેનો પીછો કર્યો હતો અને કાર ચાલકે રોકાવાની જગ્યાએ વધુ અકસ્માત સર્જ્યા અને ત્યારે લોકોનું ટોળું તેના પાછળ વળ્યું અને અચાનક જ તેને જે જુહાપુરાની રોયલ અકબર ટાવર છે તેના ખાંચામાં ગાડી વળાવી લેતા ત્યાં સાંકડી ગલીઓમાં પણ તેને એક્સિડન્ટ કર્યા હતા। અંદાજિત 3 થી 4 વખત તેની ગાડી અલગ અલગ લોકો સાથે અથડાઈ હતી અને જ્યારે લોકોનો રોષ એટલો વધી ગયો કે જ્યાં કલ્પેશે તેની ગાડી રોકી અથવા તો તેને રોકવામાં સફળ રહ્યા લોકો, ત્યાં તેને માર્યો અને તેનો મૃતદેહ તેની ગાડીના બોનેટ પાસે જ મળી આવ્યો હતો, એટલે કે ગાડીની આગળ તેનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો। પોલીસે તપાસ કરતા તેના શરીર ઉપર ઈજાના નિશાનો મળી આવ્યા હતા અને જે અંગે વેજલપુર પોલીસે 10 થી વધારના ટોળા વિરુદ્ધ રાયોટિંગ અને હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કેટલા લોકો તેનો પીછો કરતા હતા, તેને ક્યાં રોકવામાં આવ્યો, તેને મારનાર કોણ હતા, તેના મોબાઈલ વિડીયો અને જે ફૂટેજ છે તે પોલીસે કબજે કર્યા છે અને તેને લઈ અને જે કલ્પેશની હત્યા કરવામાં આવી તેને હત્યારા કોણ કોણ છે, તેની મોત માટે કોણ કોણ જવાબદાર છે તેની તપાસ શરૂ કરી છે। તો બીજી તરફ જ્યારે કલ્પેશ દ્વારા આ અકસ્માત કરવામાં આવ્યો, એટલે કે પોતાની ગાડી લઈ અને તેને 3 થી 4 લોકોને ટક્કર મારી હતી, ત્યારે તેને કોઈ નશો કર્યો છે કે કેમ, કોઈ નશાકારક પદાર્થનું તેને સેવન કર્યું હતું કે કેમ, તે જાણવા માટે તેના મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ આજે કરાવવામાં આવશે અને તેના વિસેરા સહિતના સેમ્પલ લઈ અને તેના શરીરમાં શું કોઈ નશાકારક પદાર્થ હતો કે કેમ તે રિપોર્ટના આધારે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। જિગ્નેશ, તમામ માહિતી માટે